હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુજરાતી ખીચું. તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખીચું બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક તપેલીમાં પાણી નાખીશું. મેં અહીંયા 500 ml પાણી લીધું છે. ત્યાર પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ નાખીશું અને 2 નાની ચમચી મીઠું નાખીશું. ત્યાર પછી આપણે પાણીને 5 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે. હવે આપણે એની અંદર નાખશું 1 ચમચી પાપડ ખાર. જો તમારી પાસે પાપડ ખાર ના હોય તો ખાવાનો સોડા પણ નાખી શકો છો. ત્યાર પછી નાખશું જીરું અને લીલા મરચાંની પેસ્ટ. હવે પાછું પાણીને 2 મિનિટ સુધી ઉકળવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે. હવે આપણે તેની અંદર ચોખાનો લોટ નાખી અને વેલણથી સતત હલાવતા રહીશું. ખીચું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ આપણે ખીચાને બાફવાનું છે. તે માટે એક પ્લેટમાં પહેલાં ઓઇલ લગાવી દઈશું. અને પછી આ રીતે બધું ખીચું પ્લેટમાં પાથરી દઈશું. હવે આપણે 10 મિનિટ સુધી ખીચાને હાઈ ફ્લેમ પર બાફી લઈશું. અહીંયા મેં ઢોકળાના કુકરમાં ખીચું બાફવા મૂકેલું છે. 10 મિનિટ થઈ ગઈ છે. ખીચું પણ સરસ રીતે બફાઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું. ત્યાર પછી આપણે ખીચું ઉપર સિંગ તેલ નાખીશું. સિંગ તેલ નાખવાથી ખીચુંનો ટેસ્ટ સરસ આવશે. ત્યાર પછી આપણે તેની ઉપર રેડ ચીલી પાવડર સ્પ્રિંગ કરી દઈશું. તમે રેડ ચીલી પાવડરની જગ્યા પર રેડ ચીલી ફ્લેક્સ અને અચાર મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણું ટેસ્ટી ખીચું તૈયાર છે. તમને અમારી આ ખીચું બનાવવાની રેસિપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસિપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.